છે। દાહોદ જિલ્લાના લીમખેડાના વતની અને વડોદરાના ખોડિયારનગરમાં રહેતા આદર્શ રમેશભાઈ કટારા જે બાંધકામ સાઇટો પર સેન્ટિંગના કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા। તેમની 5 માસની ગર્ભવતી પત્નીને ગઈકાલે લીમખેડા મૂકવા ગયા હતા। પોતાના મિત્ર અજય તેરસિંગ બિલવાલ સાથે મોટરસાયકલ પર વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે આસોજ નજીક તેમની મોટરસાયકલની કિયા કાર સાથે ટક્કર થઈ હતી। અકસ્માતમાં આદર્શ કટારાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તેમના મિત્ર અજય બિલવાલને ગંભીર ઈજાઓ થઈ હતી। બંને કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બાંધકામની સાઇટ ઉપર કામ કરતા હતા। 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત અજયને પ્રથમ હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના બંને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા છે। મૃતક આદર્શના સસરા રાહુલભાઈ સંગડાએ જણાવ્યું કે તેમનો જમાઈ ગઈકાલે જ 5 મહિનાની ગર્ભવતી દીકરીને ઘરે મૂકવા ગયો હતો અને આજે સવારે મારા મામાના દીકરા અજય સાથે વડોદરા જવા નીકળ્યો હતો અને અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોનો મોટો જમાવડો થયો હતો। આણંદના સર્વર ચેરિટેબલ